નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત રથયાત્રા પહેલા શહેર એસઓજીની કાર્યવાહી। એસઓજી દ્વારા લિંબાયત વિસ્તારમાંથી 3 રિવોલ્વર કબજે કરી। મેહુલ નરેશચંદ્ર ઠક્કર પાસેથી 3 રિવોલ્વર કબજે કરી। મુંબઈમાં 1993માં થયેલ બોમ્બ બ્લાસ્ટ દરમિયાન આ વ્યક્તિ રિવોલ્વર લાવ્યો હતો। મુંબઈ રિવોલ્વર મળતા તે સુરત લાવી અને મૂકી રાખી હતી। મેહુલ નરેશચંદ્ર ઠક્કરના પિતા મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં મોત થયું હતું। ब्यूरो रिपोर्ट कलम न्यूज़ समाचार सूरत। ગઈકાલે એસઓજીને એક બાતમી મળી હતી કે લિંબાયત વિસ્તારની અંદર એક બાલાજી હનુમાન મંદિર પાસે ફ્લેટ નંબર 3માં ડુંબાલ વિસ્તારની અંદર મેહુલ નરેશચંદ્ર ઠક્કર જે રહે છે તેની પાસે ગેરકાયદેસર હથિયાર છે। તો એસઓજીએ ત્યાં રેડ કરી અને એ દરમિયાનમાં એસઓજીને 3 રિવોલ્વર મળી આવેલ છે, જેની કિંમત 1,50,000 જેવી થાય છે। હા, આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા એવું મળેલું છે કે 1993માં જ્યારે મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા ત્યારે આ જે ફેમિલી છે એ મુંબઈમાં રહેતું હતું। ત્યારે તેને વિરાર રોડ ઉપરથી એક થેલી મળી આવેલી હતી અને તેની અંદર તેને આ 3 હથિયારો મળ્યા હતા। ત્યારબાદ તેઓએ તે સંતાડીને રાખેલા હતા અને 1995ની અંદર આ સુરત રહેવા માટે આવેલા અને ત્યારથી તેઓ લિંબાયતમાં રહે છે અને હોલસેલ શાકભાજી લઈ અને રિટેલમાં હોટલોમાં પ્રોવાઈડ કરવાનું એ લોકો કામ કરે છે અને આ હથિયારનો અત્યાર સુધી આ લોકોએ કોઈ ઉપયોગ કરેલ નથી એવી અમને પ્રારંભિક વિગત જાણવા મળેલ છે। હા, 1993માં જે બોમ્બ બ્લાસ્ટ થયા હતા ત્યારથી આ લોકોએ લાવીને સંતાડી જ રાખેલા, પરંતુ આપણી જે ઇન્ફોર્મેશન સતત મેળવવાની જે વૃત્તિને અત્યારે જે રથયાત્રા આવી રહી છે એટલે ગેરકાયદેસર હથિયારો કબજે કરવાની એક ડ્રાઈવ ચાલી રહી છે। ડ્રાઈવ દરમિયાનમાં ઇન્ફોર્મેશન મળી એટલે અત્યારે આ હથિયારો પકડાયેલા છે। સ્થાનિક લિંબાયતની અંદર જ આ ગુનો દાખલ થયેલો છે અને આ ઉપરાંત સ્થાનિકને પણ એવું આ ડ્રાઈવ ચલાવી અને લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે સૂચના અમે કરેલ છે। આગળની જે તપાસ ચાલશે એમાં એવું અમને કંઈ પણ હકીકત માલુમ પડશે તો અમે ચોક્કસથી જાણ કરશું।